આ ઋણની નિશાની દેખાઈ જાય ને એટલે લખી નાખવાનું કયો અપૂર્ણાંક હોય, ઋણ અપૂર્ણાંક. પણ આવો પ્રશ્ન નથી પૂછાતો કે ઋણ અપૂર્ણાંક આમાંથી કયો છે, એવું નથી પૂછાતું. આ જસ્ટ એક એક્ઝામ્પલ છે કે આ ઋણ અપૂર્ણાંક કોને કહેવાય, તો ઋણની નિશાની હોય ને આને ઋણ અપૂર્ણાંક કહેવાય. અને ધનમાં એક બાબત એ પણ ખબર છે કે આવી રીતના લખેલું હોય ને તો આ ધન જ હોય. પછી આને ઓળખવા ન જવાય કે આની નિશાની ક્યાં ને XYZ ને એવા ખોટા ટૂંકમાં મુદ્દા ઊભા નથી કરવાના. જોવાનું ભાઈ અહીંયા માઇનસની નિશાની છે, નથી. માઇનસની નિશાની તો કાંઈ અહીંયા નથી, તો આ ધન જ હોય. સમજાય છે? ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છીએ અપૂર્ણાંકમાં જે આપણે પ્રકારો છે એ જોઈ ગયા છે. હવે બીજા પ્રકારો આવે છે સમછેદી અપૂર્ણાંકો. જે આપણે આગળના જે પ્રકારો જોયા હતા એ કઈ રીતે જોયા હતા, તો એ આપણે ડાયરેક્ટ આમ જોઈને કહી દઈએ. જેમ કે 3/7 હોય તો આપણે એવું કહી દઈએ કે આનો છેદ મોટો છે તો આ શુદ્ધ અપૂર્ણાંક છે. આની અંદર બીજા અપૂર્ણાંકની જરૂર પડતી નહોતી. આપણે એક જ અપૂર્ણાંક દ્વારા આપણે કહી દેતા કે શુદ્ધ છે કે અશુદ્ધ છે કે મિશ્ર છે, આપણે એવું કહી દેતા. પણ હવે જે અપૂર્ણાંકો આવે છે, જે અપૂર્ણાંકનો પ્રકાર આવે છે, એની અંદર આપણે તુલના કરવાની છે. બે અપૂર્ણાંકોની તુલના કરવાની કે આ કેવો અપૂર્ણાંક છે. એની અંદર આપણે સમછેદી જોવાના છે. નામ ઉપરથી જ ખબર પડી જાય કે આ અપૂર્ણાંક શું કહેવા માંગે છે. સમ એટલે સમાન થાય, છેદી એટલે છેદ થાય. સરખા છેદવાળા અપૂર્ણાંકની આપણે વાત કરવાની છે. ઓકે, જોઈએ આની અંદર જે અપૂર્ણાંકોનો છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહે છે. સમછેદી અપૂર્ણાંકની વ્યાખ્યા શું થાય, તો કે બંને જે અપૂર્ણાંકો છે, બે અથવા બેથી વધારે અપૂર્ણાંકો છે, આના છેદ સરખા હોય એટલે એ કેવો અપૂર્ણાંક થઈ જાય, સમછેદી. સમ એટલે સમાન અને છેદ એટલે છેદી એટલે છેદની અહીંયા વાત છે. હવે જો અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલા છે 1/5, 3/5, 7/5 અને 8/5. બધા સમછેદી અપૂર્ણાંકો છે. હવે આપણને ખબર પડે એવી રીતને ડાયરેક્ટ જોવો, અહીંયા 1/5 આપેલ છે, છેદ કયો છે, 5 છે. બીજો અપૂર્ણાંક છે 3/5, ઓકે, છેદ 5 છે. 7/5 અપૂર્ણાંકની અંદર છેદ છે શું છે, તો કે 5 છે. તો બધાયના છેદ કેવા છે, સમાન છે. સમાન છેદ હોય તો એ સમછેદી અપૂર્ણાંક થાય. આપણે આપણી રીતે એકાદું એક્ઝામ્પલ જોઈએ તો 3/8 છે, 2/8 છે, 4/8 છે. આ બધા અપૂર્ણાંકો કેવા થઈ ગયા, સમછેદી અપૂર્ણાંકો થઈ ગયા. ઓકે, આવી રીતે જે કંઈ પણ અપૂર્ણાંક આપણને મળે જેના છેદ કેવા હોય, સમાન, તો એને આપણે શું કહી શકીએ, સમછેદી અપૂર્ણાંકો. હવે યાદ રહેવું જોઈએ કે સમછેદી અપૂર્ણાંક કોને કહેવાય, તો જેના છેદ છે એ સમાન છે, બીજું કંઈ નહીં. ઓકે, હવે બીજી બાબત આવે વિષમછેદી અપૂર્ણાંકો. કેવા અપૂર્ણાંકો, વિષમછેદી અપૂર્ણાંકો. ઓકે, અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલ છે અને વ્યાખ્યા પણ આપેલ છે. જે અપૂર્ણાંકો છે એના છેદ અસમાન હોય તો એને શું કહેવાય, વિષમછેદી. હવે આપણે ખબર પડી જાય, જો અહીંયા સમછેદીમાં હોય તો સમાન હોય, જેના છેદ સમાન હોય તો એ સમછેદી અપૂર્ણાંક, સમાનછેદી અપૂર્ણાંક થાય. અને જેના છેદ અસમાન હોય, અલગ હોય, તો એના માટે આપણે શબ્દ કેવો છે, વિષમ. સમાન તો કે નથી, એવું વિષમ. ઓકે, તો વિષમછેદી કોને કહેવાય, તો જેના છેદ છે એ સમાન ન હોય. જેમ કે અહીંયા આપણે આપેલ છે એક્ઝામ્પલ તરીકે, જો અહીંયા 5 છે, 3 છે, 7 છે અને 8 છે. જો એ કોઈ છેદ આમાં સમાન છે, નથી, તો એ શું થાય, તો કે વિષમછેદી. જે અપૂર્ણાંકનો છેદ અસમાન હોય તેવા અપૂર્ણાંકને વિષમછેદી અપૂર્ણાંક કહે છે. સમાન છેદ નથી. જો સમાન હોય તો સમછેદી, નથી તો વિષમછેદી. ઓકે, બહુ જ ઈઝી બાબત છે. હવે આવે છે સરખા અંશવાળા વિષમછેદી અપૂર્ણાંકો. સરખા અંશ કેવા છે, તો કે સમાન છે, અને છેદ કેવા છે, તો કે અલગ અલગ છે. સમજો, જે અપૂર્ણાંકોના અંશ સમાન હોય અને છેદ છે એ અસમાન હોય તેવા અપૂર્ણાંકોને સરખા અંશવાળી વિષમછેદી કહે. સરખા અંશવાળા વિષમછેદી અપૂર્ણાંકો કોને કહેવાય, તો કે જેના અંશ છે એ સમાન હોય પણ છેદ છે એ અલગ હોય. આપણે એક્ઝામ્પલ આપણી રીતે જોઈએ તો 3/2 રાખીએ, 3/5 છે, 3/8 છે, 3/7 છે. હવે આની અંદર જોવો જોઈએ, આ જે અંશ છે આ આપણે અંશ હોય અને આ છે એ છેદ હોય. જો આના અંશ બધાના કેવા છે, તો કે બધાના અંશ સમાન છે અને બધાના છેદ તો કે અસમાન છે. અંશ છે એ બધાના સમાન છે, છેદ છે એ અસમાન છે, વિષમ છે. તો આપણે એને કેવી કહી શકીએ, સરખા અંશવાળા વિષમછેદી અપૂર્ણાંકો. હવે આ બાબત બધાને ક્લિયર થઈ જાય કે જે અપૂર્ણાંક છે એની અંદર તમને અંશ છે એ સરખો આપે. અહીંયા બીજો અપૂર્ણાંક. હવે આની અંદર તુલના કરવાની એટલે બે કે તેથી વધારે જ અપૂર્ણાંકોની વાત થાય. જ્યારે એક અપૂર્ણાંકની વાત થશે, જ્યારે પણ એક અપૂર્ણાંકની વાત થશે ત્યારે આપણે
જે આપણે ફેરફાર કરતા ને અશુદ્ધ શુદ્ધ મિશ્રમાંથી અશુદ્ધમાં અશુદ્ધમાંથી મિશ્રમ ફેરવતા એ વાત આવશે. પણ 2 થી વધારે હશે તો આવી રીતે વિષમછેદી, સમછેદી, સરખા અંશવાળી વિષમછેદીની વાત થશે. 3/8 લઈએ, 3/5 લઈએ, ડાયરેક્ટ ખબર પડી જાય અંશ છે એ બે સમાન છે, છેદ છે એ અસમાન છે. પછી એના સિવાય આપણે જોઈએ તો 5/4 આપણે 4 રાખીએ છીએ, 6/4 છે, 8/4 છે. તો આપણે એવું કહી શકીએ કે આ અપૂર્ણાંક છે એ કેવો છે તો કે સમાનછેદી અથવા તો સમછેદી અપૂર્ણાંક છે. અંશ ખાલી હરખા હોય એવું કોઈ એક જોઈએ. 3 વાળું તો આપણે આગળ જોયું. 7/5 રાખીએ, 7/8, 7/9. હવે આ જુઓ જી અંશ કેવા છે બધાયના સમાન, તો સમાન અંશવાળી છે. અહીંયા બધાયના છેદ છે એ અલગ છે એટલે વિષમછેદી છે. આડી જોયું તો એવી રીતના છે. એટલે હવે યાદ આની અંદર એટલું રાખવાનું છે જેના છેદ સરખા, જે અપૂર્ણાંકોના છેદ સરખા તો એ સમાનછેદી, અને અંશ છે એ સમાન હોય બધાયના અને એના છેદ છે એ અલગ અલગ હોય તો સરખા અંશવાળા વિષમછેદી, અને અંશ અને છેદ બંને અલગ અલગ હોય તો વિષમછેદી અપૂર્ણાંકો કહીએ. ઓકે, તો હવે એવો પ્રશ્ન થાય કે આપણે સમછેદી જોયું, પછી વિષમછેદી જોયું, પછી સરખા અંશ કેવા તો કે સરખા અંશ, અને છેદ કેવા તો કે વિષમ, આવું જોયું. તો હવે આને પછી શું આવે તો કે અંશે સરખા ને છેદે સરખા, એવું કંઈક આવી શકે એવું આપણે લાગે ને. જોઈએ આપણે આવે છે કે નથી આવતું એવું કંઈ, અથવા તે કોન્સેપ્ટ નથી તો શું કામ નથી, એવું ક્યાંય છે જ નહીં. આ 3 જ બાબતો છે આની અંદર: સમાનછેદી, સમછેદી, વિષમછેદી અને સરખા અંશવાળા વિષમછેદી. એટલું જ છે. આની હજી ટૂંકમાં આગળનો ટોપિક નથી, પણ શું કામ નથી ને એ જોઈએ. આપણે કોઈ પણ એવું કીધું 5/4, 5/4, 5/4. ઓકે, જોવો જ અહીંયા 5/4, 5/4 અને 5/4. અંશ બધાયના સમાન છે, હા છે. ઓકે, છેદ બધાયના સમાન છે, હા છે. આ બધાનું મૂલ્ય શું થઈ ગયું? એક જ થઈ ગયું ને. બધાનું મૂલ્ય 5/4 તમે કરો તોય સેમ જ આવશે, અહીંયા પણ સેમ જ આવશે, બધાનું મૂલ્ય સેમ થઈ ગયું એટલે અહીંયા આવતું નથી. એટલે આ ટૂંકમાં ટોપિક છે, આ જે મુદ્દો છે એ આવતો નથી. ઓકે, એટલે 3 જ બાબત છે અહીંયા યાદ રાખવાની છે, ખાસ યાદ રાખજો. આની પછી આગળ કંઈ આવતું નથી. એટલે 3 ટોપિક છે એ ખાસ યાદ રાખવાના છે અને બહુ જ ઇઝી છે. આની અંદર એટલું બધું કંઈ લોડ લેવાની જરૂર નથી. આગળ જોઈએ. હવે આવે છે ધન અને ઋણ પૂર્ણાંકો. ધન અને ઋણ પૂર્ણાંકો કોને કહેવાય હવે આપણને ખબર છે. આગળ જ્યારે આપણે આગળના પાઠની અંદર જોયું હતું ત્યારે પણ વાત થઈ હતી કઈ રીતના છે એ જોઈએ. જે અપૂર્ણાંકોની આગળ ઋણની નિશાની હોય તેને ઋણ અપૂર્ણાંક કહે. આવી કઈ વ્યાખ્યા છે ને સમજવા ખાતર કે ઋણ અપૂર્ણાંક કહેવાય કોને, તો ઋણ અપૂર્ણાંક એને કહેવાય કે જે કોઈ પણ અપૂર્ણાંક, આપણે અપૂર્ણાંક લઈએ 3/5, હવે એની આગળ કઈ નિશાની હોય તો કે ઋણની નિશાની હોય. ઓકે, આ ઋણની નિશાની દેખાઈ જાય ને એટલે લખી નાખવાનું કયો અપૂર્ણાંક હોય, ઋણ અપૂર્ણાંક. આવો પ્રશ્ન નથી પૂછાતો કે ઋણ અપૂર્ણાંક આમાંથી કયો છે, એવું નથી પૂછાતું. આ જસ્ટ એક એક્ઝામ્પલ છે કે આ ઋણ અપૂર્ણાંક કોને કહેવાય તો કે ઋણની નિશાની હોય ને આને ઋણ અપૂર્ણાંક કહેવાય. પછી જે શૂન્યેતર અપૂર્ણાંક અહીંયા કીધું છે, જો શૂન્ય સિવાયના, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના અપૂર્ણાંક ઋણ અપૂર્ણાંક નથી તેવા અપૂર્ણાંક ધન. જે ઋણ નથી એ ધન, પછી અહીંયા 0 આવશે નહીં. ઋણ નથી એટલા ધન. હવે આપણે ધનમાં એક બાબત એ પણ ખબર છે કે આવી રીતના લખેલું હોય ને તો આ ધન જ હોય. પછી આને ઓળખવા ન જવાય કે આની નિશાની ક્યાં ને XYZ ને એવા ખોટા ટૂંકમાં મુદ્દા ઊભા નથી કરવાના. જોવાનું ભાઈ અહીંયા માઇનસની નિશાની છે, નથી. માઇનસની નિશાની તો કે અહીંયા નથી, તો આ ધન જ હોય. સમજાય છે? પછી જો માઇનસ હોય, નિશાની કોઈ પણ જગ્યાએ માઇનસની આપેલ છે તો એ ધન નથી, એ ઋણ છે. માઇનસ દેખાય તો ઋણ છે, માઇનસ નથી દેખાતું અને શૂન્ય સિવાયની વાત તો ધન છે. એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલા છે, જોઈએ. 5/3 કેવા? 5/3 તો -5/3. હવે આપણે બધાને ખબર છે અહીંયા માઇનસ છે ને તો એ આખા અપૂર્ણાંકને લાગુ પડે. પછી અહીંયા 5/7 છે અને -5/8 છે. આની અંદરથી હવે ડાયરેક્ટ આપણે જોઈ લઈએ કે અહીંયા માઇનસની નિશાની છે, અહીંયા પણ માઇનસની નિશાની છે, તો આ અપૂર્ણાંકો કેવા થા? ઋણ અપૂર્ણાંક. અને આની અંદર કાંઈ છે નહીં, નિશાનીઓ નથી, શું થશે? ધન અપૂર્ણાંક. એટલી બાબત ક્લિયર થઈ જાય. જેની અંદર તમને ઋણની નિશાની દેખાતી હોય તો એ ઋણ અપૂર્ણાંક, નથી દેખાતી અને શૂન્ય સિવાયનું તો એ શું થશે? ધન અપૂર્ણાંક. ઓકે, તો હવે આપણને ખબર પડી જાય ઋણ અપૂર્ણાંક કોને કહેવાય ને ધન અપૂર્ણાંક કોને કહેવાય.
ઋણ અપૂર્ણાંકની અંદર નિશાની માઇનસની છે આગળ લાગી હોય અને બાકી છે લાગી હોય નહીં. ટૂંકમાં જે બાકીનો જે કંઈ પણ અપૂર્ણાંક આપણે કંઈ દેખાય અત્યારે આપણે એક્ઝામ્પલ થ્રુ જોઈએ. 4/5 છે તો આ કઈ થાય તો કે ઋણ અપૂર્ણાંક. 5/4 એવી રીતના આપેલ છે તો ડાયરેક્ટ શું થશે તો કે ધન અપૂર્ણાંક. ઓકે, હવે આ અપૂર્ણાંક છે અને આગળના પોઈન્ટ છે આપણે ઘણા આવશે, જેમ કે આપણે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કઈ રીતના આપવું, સરવાળા બાદબાકી કઈ રીતે કરવા, જે બે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવાના હોય ને એ કઈ રીતના કરવા, એ ટોપિક આપણે આગળના વિડીયોઝની અંદર જોવાના છે. આગળનું જેટલું જોયું એકવાર રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા જે કોઈ પણ અપૂર્ણાંકની અંદર તમને અપૂર્ણાંક દેખાય આની અંદર અંશ સમાન હોય, આગળનો જે છેલ્લો પોઈન્ટ હતો ને એ જ લઈએ, અંશ સમાન હોય અને છેદ કેવા હોય તો કે અસમાન, એના માટે આપણે શબ્દ છે વિષમ. તો એને આપણે શું કહેવું, સરખા અંશવાળી વિષમ છેદી અપૂર્ણાંક અથવા સરખા અંશવાળો વિષમ છેદી અપૂર્ણાંક છે એ આપણે કહીએ. એના પછી જોઈએ છેદ છે એ બધાયના સમાન, છેદ છે એ બધાના સમાન, જે પણ 2 થી વધારે અપૂર્ણાંક આપેલા એના છેદ બધાયના સમાન, તો એને શું કહેશું, સમછેદી અપૂર્ણાંક. આવું બધાને આવડતું હોય, આ રિવિઝન એકવાર એટલે મગજમાં બેસી જાય, છપાઈ જ જાય એમ. પછી અસમાન છેદ, છેદ છે એ બધાયના અલગ અલગ હોય તો એ શું થશે, વિષમ છેદી. એક્ઝામ્પલ જોવા હોય તો સમાન અંશવાળી અને છેદ છે એ બધાના અલગ જોઈએ. 3/8 3/5 3/9. ઓકે, જો અંશ બધાના સમાન છે અને છેદ છે એ અલગ અલગ છે. હવે અહીંયા છે સમાન છેદવાળી, જોજી બધાના અંશ છેદ બધાના કેવા છે તો કે સમાન છે, તો એ સમાન છેદી અથવા તો સમછેદી અપૂર્ણાંક. પછી અસમાન છેદ અને વિષમ છેદી. જોવો જ અહીંયા બધાના છેદ છે એ કેવા છે, અલગ અલગ, તો અહીંયા શું થાય, વિષમ છેદી અપૂર્ણાંક છે. આવું કંઈક થાય છે. આગળના ભાગની અંદર આપણે જે અપૂર્ણાંકો છે ને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં કઈ રીતના લઈ જાવ, સરવાળા બાદબાકી, સમ અપૂર્ણાંક બધું જોવાના છે. બધાના મૂલ્ય છે એ કઈ રીતના અલગ અલગ થાય છે, કઈ રીતના આપણે મૂલ્ય એનું જોઈ શકીએ, XY આ તમામ બાબતો છે આપણે આગળના પાર્ટની અંદર જોવાના છે. આ વિડીયો છે એ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.